હેલો મિત્રો, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? તો મજામાં જશો. અને આજે આપણે બનાવવાના છે બટાકા પૌવા. તો તમે પહેલા જોઈ લો બધી વસ્તુ. એક બટાકું લીધું છે, એક મરચું, 2 ટમેટા, થોડા શિંગદાણા અને લીમડાના પાન અને પૌવા લીધા છે. તો આ બધું જ આપણે હવે કટ કરી લેવાનું છે. તો આપણે હવે બધી જ વસ્તુનું કટિંગ થઈ ગયું છે, એટલે હવે આપણે બટાકા પૌવા વઘારવાના છે. તો તેના માટે બધાથી પહેલા આપણે તેલ લેવાનું છે. આપણે હવે તેલ ગરમ થવા મૂકી દીધું છે. તેલ ગરમ થઈ જાય પછી તેમાં રાઈ, જીરું એવી રીતના બધો વઘાર કરવાનો છે. તો આપણે હવે વઘાર કરી નાખ્યો છે, બટાકા ચડવા મૂકી દીધા છે. હવે એમાં થોડું મીઠું નાખી દઈએ અને હવે બટાકા ચડી જાય પછી આપણે ટમેટા એમાં નાખવાના છે. અને ત્યાં સુધીમાં આપણે પૌવા વોશ કરી લઈએ અને પલાળી દઈએ. તો બટાકા હવે ચડી ગયા છે અને તેમાં આપણે ટમેટા નાખી દઈએ. અમારી ઘરે તો બધાને વધારે ટમેટા હોય તેવા જ પૌવા ભાવે છે, એટલે મેં વધારે ટમેટા નાખ્યા છે. ટમેટા હવે આપણે ચડી ગયા છે એટલે તેમાં લીંબુનો રસ નાખી અને હવે આપણે તેમાં પૌવા નાખી દેવાના છે. તો હવે આપણા પૌવા બનીને રેડી છે. તો ચાલો બધા જમવા.